આજે મિક્સ શાક બનાવવાનું છે. આપણે તો રસોઈ જે હોય એ મૂકતા હોય. સરસ. રસોઈનું હોય એટલે કાંઈ રોજ તો નવું નવું ન હોય. હમણાં ક્યારેક ઢોકળા શાક ઉત્સવ આપણે આવે છે નજીકમાં. હા આવતી 7 તારીખે જોરદાર શાક ઉત્સવ ચલાલામાં ભવ્ય શાક ઉત્સવ થઈ રહ્યો છે. સરવડાથી સંતો આવશે એટલે પધારશો શાક ઉત્સવમાં. બાજરાના રોટલા ને આખા રીંગણાનું શાક. હા, અને આપણે જો આ શાક ઉત્સવ જેવું જ બનાવ્યું છે આજે. આજે જો ફ્લાવર છે, રીંગણા, વટાણા, તુવેર. હું તો ઊંધિયું શાક કહી શકાય. હા, મિક્સ શાક, ઊંધિયું શાક. એ તેલ પણ મૂકી દીધું છે. વઘાર પણ જોરદાર. ફોન કરી કરીને કહે છે કે તમે શાક વઘારો ને આયા સુગંધ આવે છે ને અમને ખાવાનું મન થઈ જાય છે. બધી બહેનોનો ખૂબ ખૂબ આભાર. બધી બહેનોને ખૂબ જ આપણા વિડીયા ગમે છે એ કોમેન્ટ હોય. રાઈ જીરું, મેથીનો પાવડર, પેલા દાણા હોય ને એ નાખવાના. વટાણા છે ને, વટાણા ને તુવેર. વટાણા તુવેરનું ઊંધિયું શાક છે હો ભાઈ આજ. રીંગણાને ફ્લાવર ને વાર ન લાગે અને થોડીક વાર લાગે એટલે તેલમાં સડી જાય પછી મસાલો કરવાનો. અને ફ્લાવર અને રીંગણ. હળદર, ધાણા જીરું, અને ચટણી. ઊંધિયા ટાઈપનું શાક ભાવતું હોય કોમેન્ટ કરજો. કોમેન્ટ તો બધાની સારી જ આવે છે. દાણા છે ને એટલે થોડુંક એવું જ પાણી નાખવાનું. ફ્લાવરમાં તો ન હોય, દાણા પૂરતું જ હોય. અને ધીમે ગેસે ચડવા દેવાનું એટલે સરસ શાક થાય. મકાઈનો સેવડો બનાવવાનો છે. લીમડો તૈયાર કર્યો છે. મને તીખું લાગે એટલે મરચું જ નાખવાનું, લાલ ચટણી નાખશું. સરસ મજાનું મકાઈનો ચેવડો ઘી છે. હા, માખણ ગરમ મૂક્યું છે. છાશ બનાવી ને અને તેલ મુકાઈ ગયું છે. સ્પેશિયલ મકાઈ. મસ્ત મજાના મકાઈના દાણા પાડી લીધા છે. રાય, જીરું, મેથીનો પાવડર, અને આ લીમડો થોડો, અને મકાઈના દાણા. હમણાં તો મકાઈ સારી આવે છે. સરસ મજાની મકાઈનો ચેવડો બનાવ્યો છે. હળદર, ધાણા જીરું. અને ગળપણ વાળો ખાવો હોય ને તો ખાંડ અજમામાં નખાય. અને એમને થોડીક વાર ધીમી ગેસે ચડવા દેવાનો. પછી થોડુંક એવું પાણી નાખવાનું. પછી ઢક્કન બંધ કરવાનું. પછી ધીમે ગેસે 3-4 સીટી કરો એટલે મસ્ત મજાનું બફાઈ જાય. અને અહીંયા ઘી પણ ગરમ થાય છે. અને આછું પાણી જેવું થાય ત્યાં સુધી ગરમ કરવાનું. થોડુંક જ પાણી ઉમેરવાનું.
પછી ઢાંકણ બંધ. અને તીખો ખાવો હોય તો વધારે લાલ મરચું ને લીલું મરચું નાખવાનું. ચલો ચાલ્યો જવાનો એકલો રે, સાથે આવશે પુણ્ય ને પાપ. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, જેટલો ભજનમાં વખત વિતાવ્યો રે, એટલો સોપડે જમા થાય. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, સગા બાલા મળ્યા તને સ્વાર્થના રે, 12મે દાડે લાડવા ખાય. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, માસ સમાસ રે વિતાવ્યા રે, વેસણી મિલગત પૂરી થાય. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, ભક્તો પાલગ બન્યા છે તારા પ્રેમ મારે, પાલગ પણામાં ગુણ લાગાય. હંસલો ચાલ્યો જવાનો એકલો રે. જય સ્વામિનારાયણ. જય શ્રી ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું. આ શરીરમાં જીવ છે એ હાલ્યો જવાનો છે, પાપ પુણ્ય ભેગા આવશે. એટલે મિત્રો, મનુષ્યના અવતારમાં જ આ બધું પાપ પુણ્ય જે કાંઈ થાય છે, પણ પુણ્યનું ભાતું બાંધી લ્યો તો આ જન્મ મરણના ફેરા ટળી જાય. એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું મારા ભાઈએ. જય સ્વામિનારાયણ.